એક હતી જેની જેની નજરો વાળી મારી મોનીતી હતી. તો આજ લઈ જાઉં કાલ લઈ જાઉં એમ કરીને 6 મહિના થઈ ગયા પણ મને બજારમાં નહીં લઈ જતા કશું જ નહીં. જ્યારે કહું બજારમાં જવાનું એટલે કે મારે પેલું કોમે હું આવું કે 10 મિનિટમાં આવું કે પૈસા લઈને આવું ને એમ કરીને જતા રહેશે. પણ આજ તો બધું લેવા જ લઈ જવું રીહાવું ગમે તે જ કરું પણ આજ તો બજાર જવું એટલે જવું. સોનાની બુટ્ટી લાવવી એ ચારને કીધું તું લઈ આપું હા જઈએ બજાર જઈએ એમ કરે 6 મહિના થઈ ગયા પણ આજ તો કોઈ બોનું નહીં કાઢવા દઉં. મેકઅપ લાવવાનું હે આ તોડ્યું એ નહીં લઈ આવતા બીજી ચોદીની લાવવી પડશે ચૂડી લાવવી પડશે બુટ્ટી લાવવી પડશે. આજ તો મંગળસૂત્ર લેવડાવું બધું લેવડાવું ઝઘડો કરીને. હવે તો પૈસા આવી ગયા એટલે આજ તો કોઈ બોનું જ નહીં હોય. ચો ગયા હશે આયા જ નહીં હજુ તો. આ રોજના જેવું કરે છે કે આજે લઈ જાઉં કાલે લઈ જાઉં એવું કરે જાય એટલે આજે ને આવી ગયા લાગ્યો. આમાં તો તૈયાર થઈને જ બેવું ને એટલે મને આવતા ને આવતા બજાર લઈ જાઉં. તૈયાર તો થઈ ગઈ. ચો ગયા હશે આવશે એટલે લઈ જઈશ ફટાફટ. જેની જેની નજરો વારી લેગાની એ ફેશન વારી બૈરી. એક જેની જેની નજરો વારી લેગાની એ ફેશન વારી બૈરી. રવિના એ રવિના બોલો કે તમે નહીં તું હજી તમે ચો ગયા હતા? હું તો ગામમાં જ હતો. અને બજાર નતું જવાનું? શું કરવા બજારમાં હું કામ છું? હા લાવું મંગળસૂત્ર ચોનાનું કરાવવાનું હોય ચોદીની હેરો કરાવવાની હોય બુટ્ટી કરાવવાની હોય. તમે મને 6 મહિનોથી કે આજે લઈ જાઉં કાલે લઈ જાઉં ને એમ કરે મને બનાવી જતા રહો. અલે તું હોનાની વાત કરે તો હોનાનો ભાવ તને ખબર જ કેટલો છે અને તો એમને આ બધું હોનાનું ના પહેરાય. એ બધું માર નહીં જોવું મારે તો લઈ આપો. તને લઈ આવવાનું છો ના છે તને બધું લઈ આવો પણ હું કહું છું પેલા બાપુ ખબર હેંડા ઉતારવા આવ્યા છે તે બાપાએ કીધું નતું કોઈ લઈ જવાનું મજૂર બાજુ તેમ ગામમાં મજૂર કરવા જોઈએ પણ મજૂર જ ના મળે. હું એ તો બાપા ઉતારશે રેન્ડ આપણે જઈએ બજાર. અને તું કરે તને બાપો ઉતાર તું એક કામ કર ઓયડી વાગજે બાપાને ટેકો કરાવવો પડે. બાપાને છે ને આપણે ટેકો ફૂલ લઈએ ને બાપા પણ પૈસા આલે તને ખબર પડી અને આ બધું કાઢી દે. પણ મને બજાર લઈ જાઓ. જો શેક આવ શેક ના પાડે બસ બજારમાં જવાની શેક ના પાડે. તમે તો મને રોજ કહો કે કાલે લઈ જાઉં આજે લઈ જાઉં કાલે લઈ અરે શેકે સાક્ષી પૂરી કે હાલ બજારમાં નહીં જવું હાલ ખેતરમાં જઈએ જાઉં. મજૂરી મારે તો કરવા. બજારમાં જવું હોય. તું હાલ અને હાડી પહેર લે પેલા હેંડા ઉતારે અને તમે લઈ આવશો ફાઇનલ? ફાઇનલ લઈ આવે ભાઈ. હા તો હું આવું ખરા પણ લઈ આવવું પડશે. હા કશું વાંધો નહીં ખબર કોઈ વાય રે અને હાડી પહેર લે. આજ ના ચાલે તો આમાં તું કામ કરે કે ખેતરમાં? હું કરે હા તો હેર ઓયડી વાગે હેર તમારી ફેશન કાઢવી પાડો તમારે ફેશન કરતો ખેતરમાં પડે એવો મસાલો છે ને ફેશનનું વ્યસન લેવાનું જ બંધ કરી નાખે. બહુ ફેશન વાળો હેર સાટી બાટી લેવું નહીં પડે તો બાપો લઈ જા. આ પહેરીને ફાવશે ને પડી નહીં જાવ. હા હા બધું પાછું કોઈ ના પડી હેરો. રાતે તમાકુ પોની વાળી તું કે તમાકુ તો પઈ દીધી છે અને મેં બાજરી પાવી છે. તમાકુનું છેલ્લું પણ પઈ દીધું અને મેં બાજરી પઈ દઉં તે પાઇપ કમ્પ્લીટ કરી નાખું. કોઈ તડકો પડે છે ઉનાળો આવી જો લાગે છે. મારું બેટું છોકરા હારા દેતા નહીં અને મારે આટલી ઉંમરે આ કામ કરવું પડે છે શું કરું? હા હા હેર ચાલી બેટા, તો ઉપડે લ્યા હા હેતરમાં જઉં છું. ખેતર માં આડે લ્યા ઓવા હેતરમાં જઉં છું. તારું કેવું પડે હો તું ઘણા દાડે ખેતરમાં ઉપડ્યો છું. હું તો હેતરમાં હેડ્યો છું પણ એમને નહીં હેડ્યો. આમાં નહીં પેલો ફેશન કરતો હા અમારા ઘેરથી તે ઈવન હોનાની બુટી હોનાનું મંગળસૂત્ર નથી બસની લઈ જાઉં પણ હું તો ગપ્પુ છું મારી ખબર હા કે તો હેતરમાં હેડ મજૂરી કરાવું અને પછી તને છે ને બધું લઈ આવું. હું કહું છું એ જબરજસ્ત મજૂરી કરાવો જો કા ફેશન કરી છે મને શરમ આવે છે મને. તાન તમે લાવી દીધું છે ફેશન વાળું બૈરું તે ખબર ના પડે તમને કે આપણે ગોમરાની દેશી લાવીએ. હું હોમી સાથે કોઈ કહે તો નહીં પણ હું ખેતરમાં બરોબરની મજૂરી કરાવું કે અરે ખેતરમાં બી મજૂરી કરાવો તે ફેશન બધી નીકળી જાય. એવું તાને કરવું છે હાલો તો. પહેરતો થઈ જવો જોઈએ. હા. તાને મને ખબર પડવી જોઈએ કે અમારે ગોમરાના જેવા રીતિ રિવાજો છે હા અને ગોમરામાં એવી મજૂરી કરાવો ને તાને ખબર પડવી જોઈએ વન એક વાત સાચી ફેશન છે નહીં વિનોદ. કરવી. હેલો વિનોદ, તમારા અને બાપ હું કહું છું વધ્યાલા તો ખરી કર
રોધ્યાલા તો સહીન તો રોધ્યાલા છે ઓવા તો હારું હેડ તાને એટલું તાર રોધ્યાલા તો હાલો તાણ હો હારું જો કા લેગા ને દશાઈ છે પણ બરોબર છે લેગા તું એ મણિયારો આયો ઘરના ઓ ગણને વરી લીધો રે મણિયારા તારો વે કે હોવે હોવે લીધો મણિયારા તારો વે એવી મજા આવી હતી કે જિંદગીમાં પહેલી વાર ધુળેટીમાં જલસા પાણી કહી નાખ્યું છે આટલી જિંદગી જઈ પણ પહેલી વાર હું એવું થયું ને 2026માં જબરજસ્ત ઉત્યાણી થઈ છે અને પોર તો જીવતો ને હાથો રહું ને તો પૂરી ખેલ કાઢી નાખો તો ઘાઘરો ને હાલો ને બધું પહેરવું છે વસ્તીને ખુશ કરીને આવી છે આનંદ થઈ ગયો છે અને પાછું મારે તો એ પણ ઘેર પાછું ફેશન વાળું બૈરું લાવ્યું છે છોકરાને ત્યાં એરંડા ને બેરંડા મને તડકો એવો પડે છે ને ઉનાળાનો મજૂરી અમે મારે જ કરવી પડશે અરે છોટું હોય આવી જાય કંટાળો આવી ગયો છે શું કરું કે અલ્યા ઉત્યાણી યાદ આવી જાય ને પછી જેવી ઉત્યાણી નું મગજમાં નીકળી ગયું ને મગજ એવું સીધા એરંડા જો હુકાઈ ગયા છે આ ફટકી જો છે ફટકી એરંડા પણ આવું તાણે જ ગયા તારા ભાઈબંધ ને એ નહીં લાયા પેલું આઈપોડ ઘેર બસ એના હમું જોઈને અલ્યા હોફરવાનું નહીં પેલું લાયા છે ને 2 પગાર ના 2 પગાર આઈપોડ લાયા છે ને 2 પગાર વાળું અને અસલ પહેરે છે હાલો ને બધું નવું ફેશન વાળો હા જીન્સ ને ટી શર્ટ હું તો ઘેર જે મને 1.5 મહિને હું સીધો ઉત્યાણીમાં ડાયરેક્ટ જઉં છું ડાયરેક્ટ કોઈ આવ્યો છું એ ઘેર તો જતો જ નહીં લાજ બાજ મર્યાદા કચ્છું મેલી નહીં ને તો અમે તો હાલનો તો હમું તો કાઢી નાખ્યો બસ ટી શર્ટ અને જીન્સ અને ખુલ્લા બાલ ગામમાં હું ઉત્યાણી રમતો હતો ને તે નાટકમાં બધા મારી ઉડાતા હતા કે ગામમાં પેલા ગોળાના ઘેર એક લાયા છે ને ફેશન વાળું બૈરું તે હે ડોહો પડી જાય હેતરમાં અને છોકરો એસીમાં પડી જાય એવી દશા આવી છે મારી ગામડામાં આવી ફેશન ના ચાલે પણ તું તારા ભાઈબંધ કોક તો કે યાર ભાઈબંધ મળતું જ નહીં હું કહું હું મળતો નહીં તે પાહેણ એરંડા ઉતાર મારે થોડું કોમ છે ના હાલ તો આ બધું જો દોડ્યું વાળું કેટલું દીધું અને હમણાં મેળા તો મજૂર કરવો છે ને એરંડા ફટકી જજો જોજે આ શાપ નહીં મારો હું કહી દઈ એકદમ હુક જ ગઈ છે ને આ અને બધું એના ઓલે કરજો કે થોડું મારા ઓલે કરું છું મારા થોડું અંગાથી હથિયાર લઈ જવાનું છે ના તમારે નહીં લઈ જાય તમે હું જાઉં મારે ઘરમાં કોમ છે થોડું હા તો મારા કહેજો બધા ભેગા થાય તું હા હા ભાઈ તો પણ બધું લઈ આવજો અને સંપલી હાડો ના પેલા આઈડી વાળા પેલા એ હેતરમાં તો અમારે તો પેલી નેકો હોય આમ નેકો પર પગ આવે છે ને લફ લઈને લોબો હોટ થઈ ગયો એ નહીં બજારમાં ફરવા તમારે કોઈ હેતરમાં નહીં અમારે ગલગોટા ગુલાબ વાયો મેં તો પહેરેલા એટલે હું તો ના પડું પણ હાડો પહેરવો પડી કે તને ખબર આ આઈડી વાળો આ અમારે તો બધા લોબો હોટ થઈ ગયો હું તો ના થવું ના થવું તે એટલે તમે એમ કહો કે મને ફેશન કરવા નથી દેવા પહેરવા નહીં દેવા બાપુ કરું બાપાને કહી દેજો પૈસા લે ટીયો બંધ થા ને તું બાપામાં બોલવા નહીં હિંમત ક્યારે હા બાપા કે હું મજૂરી કરવા જાય છું હા હિંમત હું ક્યારે મજૂરી કરવા જાય છું પણ મને બધું લઈ આવવું પડશે હા એ તો વાંધો નહીં એવું કીધું હા બાપા આવો કેટલા વાગ્યા લે લેગા મજૂર કરવા જો પણ મજૂર તો કોઈ મળે જ ના ને બાપા તો નતું આપવું હેતર મોદાને બધું મારી વાત અને મજૂર તો નતું મળી પણ હું મજૂરી કરવા લાવ્યો એ તો હોરી પણ એને હાલડો પહેરીને તો લાંબી હતી કે તારા હારો હેતરમાં છું એટલું તો કેવું હતું કીધું તું બાપા નથી મોનતી પણ હું તો અમુક છે ને ખેતરમાં લાવ્યા છું ને બરોબરની મજૂરી કરાવી તમે જુઓ ને એ વાત હસી છે મજૂરી તો કરાય પણ એને થોડી તો સલાહ કે ઓઢણું બોઢણું તો લાવો હું કે બજાર વાળું કર્યું છે હું કહું છું કરવાનું કે એરંડા ઉતારું છું આ એરંડા ઉતારવાના છે તો એમ કર એરંડા કાલે ઉતારશું પણ પેલા કે આમ જઈએ આખી જાય હું તને કહું તો આમ રવિનાથ તું આમ જા પેલા રહ્યા એ બધું ક્લિયર કરવાનું દોડ્યું છૂટું છે બેન પોથર પેલા રહ્યા ચાર રહી ચાર એ ઉપરની હેઠા પર નાખ તું જા આ બધું કે ભેગું કર આવું ભેગું કરી લે અને ભર એ બધું નહીં કરજો પેલા રાયરાના ફોટિયા બધા વેણ લે જોડો એ બધા વેણવાના જોડો ઝાડ પૂંખી જોડો હા હેડો બધા હાથ બારી કુડજો પાછા ઘેર ના આવતા હા હેડો હું કીધું હા ગજબ થઈ ગયો છે ઓયકણ જીન્સ નું પીસે ઓ તો કા ઠારમાં હેડ છે આ તો નહીં કોઈ સીટી તે ઓયકણ જીન્સ પહેરીને આવ્યો છો તે મારું મગજ પાકી ગયું છે
ના હોય તો મને જવા દેજે ઘેર. આ દેખો છે લાકડો બધો, હા એટલે પછી ખાલી કશું કરવાની આ દેખો આ બધા ઉભો રહે ને એ આમ કરીને આમ પાથરા કરવાના, એમ પાથરા કરી પેલ લડી નીકળ નાખવાનું. શું કીધું? હા લહેર તમે ફટફટ કરે જલ્દી ફટફટ દો, પછી પેલું હોનાની દુકાનમાં ખાઈ જવા પછી શું કરશું? જલ્દી કર. બે હાથી તાકાત કર. નહીં અરે હું તું એ ના પ્લે કરવાનું હોય. હું તું ના કરું બધું હું ના કર્યું? નહીં ને કરતું અરે હું ના ને કર્યું તું એક તો નહીં ને કરતું મારે તો નહીં લેવું ઓનું બોનું નહીં લેવાનું. અરે એ ના કોમ કરજે તને એ બધું નહીં ફાવે. લે કોમ કરીને આ પગેરો આમ કરી લે, બધા ઢગલા કરજે લે. પગે તો માટી ઉડે. ના ઉડાડી માટી તો બધા ખાલી ઢગલા કરી પેલા ના આપણી વાર રહી કરી નાખજો. એ તો પાવશે ને આપણા ઢગલા ભેગા કર, આમ પાથરા કર ફટફટ. હવે પાથરા કર બરોબર ના દુકાન બંધ થઈ જાય તો ના થાય દુકાન બરોબર છે. ઢગલા કર બરોબર. આ બધા રહ્યા બેન ખબર પડશે, મને ખબર પડશે. હું જો લાવે છું કે બરોબર નો. હા તાપ લાગે. અલી તાપનો બાપ ના લાગે તું ફટફટ હે ને પેલો મોડું થાય છે નહીં નથી ઘેર ના હું ચાલ જવું. ફેશન બહુ કરવી હતી તો આની ફેશન કાઢી. અને હું તૈયાર થઈને પાછું મારે જઈને તૈયાર થવાનું. હા ઘેર જઈને તું ફરીથી તૈયાર થજે. હાલ તો કોમ કર ફટફટ. મોડું નહીં થાય. ના થાય લી મોડું કોઈ ના થાય મોડું તું તારું હોય ને. અને બાપાને કીધું પૈસાનું. હા એ તો બાપુ બધું હાલશી પૈસા હાલશી તું ફટફટ તો નાખે તો કોના તો નાખે પેલો નાખે જા. હા જાય તો નાખવા જા ના નાખવા આમ ફટાફટ નાખ. રાગ તો પાર ના આવે તો પડી જાઉં હું. હા જલ્દી જાય જુઓ. જીસ નો પેન ખેતરમાં આવું છે ટી શર્ટો પહેરી મને ખબર પડી જાય શું પડે લપ નહીં. જલ્દી તમે શું કરો હેલો કરો. અરે હું તને બતાવું છું. હું બતાવું તારું તું કોમ કર કે ફટફટ. આ તો નહીં નીકળે. ના હું નહીં આકડા ફટફટ તું પ્લે કર. આ કાલે કરશું આપણે જઈએ બજાર. હાલ કર. તાપ લાગે બહુ. અરે ના લાગે તાપ તું કર ને. ફટફટ હે આટલું તો ફટફટ કરું. હા નાખ્યા ફટફટ કોમ કર ફટફટ. તારા પાથરા તો કરવા દો. હા તું તાર પાથરા કર ને તારે જે કરવું એ કર. ફટફટ આપણે જવાન છે હજી બજારમાં ખબર નાખ્યા જા તો નાખે. હા નાખી દે. હે જલ્દી. અમુ મજા આવી છે હો ભાઈ. અમુ મને લાગે છે ગાડી પાટા ઉપર આવે છે. આ રીતના ફોલે લેગો કરાવે ને તો બધું આવડી જાય પણ આ તો લેગો કરે ખબર છે. એ કે આ ખાવું છે તો બાઇક લઈ અને બજારમાં લઈ પકોડી ખાવી છે જઈને બધા આ લેવું છે ફટલે લઈએ પણ એને હેડ આટલો દાડો આટલો બાણ લઈ આવીએ. હું કહું છું આટલું કામ કરીએ. ફોલાવતા પાટા સરાવે ને તો પાછી બૈરી તો કામ કરે પાછી પણ આ તો ભાઈમાં ખોમી છે. લેગામાં જ ખોમી છે અસલ. તાણ? હું કહું છું અમુ મેકઅપ બધું ધોવાઈ જાય આ તાપનો. તાને મજા આવી છે. કરો કામ હો કરો. જલ્દી હું કરું છું જલ્દી ફટફટ. હા કરવું ફટફટ. હા જલ્દી ફટફટ કર ફટાફટ. હા તો ઓમ પેલા નાખ ફટફટ. હા તો પેલું બધું નાખ પેલા નાખ. તમે ચારના ઉભા હા જલ્દી નાખ ફટફટ હે. મારા બજાર બંધ થઈ જશે. હા નાપ દાય બાદ મને હે જલ્દી કામ કર. આ બધું તોડે આ તો ને બધું કરે. હા લે કર. ફટફટ નાખ પેલા. હા જલ્દી.